તો આ તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે। ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે। આજે ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર અને ત્યાં તમામ જગ્યાએ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ બપોર બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। આપ જોશો તો વરસાદ જે છે તે હાલ પૂર માત્રાની અંદર વરસી રહ્યો છે। પવનની ગતિ પણ છે અને ખાસ કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ હોય તે પ્રકારની સ્થિતિ ગાંધીનગરની અંદર જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના જે જિલ્લાઓ છે જેને રેડ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યાં વરસશે અને ગાંધીનગરની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસ માટે અને તેને લઈને બપોર બાદ ભારે વરસાદ હાલ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર વરસી રહ્યો છે। ગાંધીનગર ઉપરાંત ગાંધીનગરના જિલ્લાઓ જેમાં દહેગામ, માણસા, કલોલ સહિતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ હાલ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે તમામ શાળા કોલેજોની અંદર પણ રજાઓ આપી દેવામાં આવી છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને અત્યારે હાલ બપોર બાદ વરસાદનું આગમન ગાંધીનગરની અંદર પણ થયું છે અને પવન સાથે વરસાદ જે છે તે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોની અંદર, સેક્ટરોની અંદર, ગ્રામીણ વિસ્તારોની અંદર હાલ વરસી રહ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।